નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી 7 મેએ યોજાશે। ચૂંટણી જાહેર થતા આજથી આચારસંહિતાનો અમલ। પોરબંદરમાં આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ભારે હાલાકી, સમસ્યાનું નિરાકરણ કરવા અગ્રણીની માંગ। પોરબંદરમાં આવાસ ડ્રોની ફાળવણીમાં ફરી મહિલાઓને અન્યાય, 7 વર્ષથી રાહ જોતી મહિલાઓની ન્યાયની માંગ। ધોરાજીના સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી, મહિલાઓએ વિવિધ સામગ્રી બનાવી પ્રભુને અન્નકૂટ ધરાવ્યા। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, જેમાં 7 મે ગુજરાત લોકસભાની ચૂંટણી યોજાશે। આ ઉપરાંત પોરબંદર સહિત 5 બેઠકોમાં વિધાનસભાની ચૂંટણી પણ એ જ દિવસે યોજાવાનું આયોજન થયું છે। છેલ્લા ઘણા સમયથી જોવાતી રાહનો હવે અંત થયો છે। ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે। આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ 7મા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન થશે। આ ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનું પર્વ યોજાશે। તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની પોરબંદર સહિત કુલ 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પર મતદાન થશે। ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા અમલી બની છે। વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે। આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે। પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે। બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે। ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે। ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ ગુજરાત અને પોરબંદરમાં પણ મતદાન થશે। આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે। આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચે અને 2019 માત્ર 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી। આ સાથે જ આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન INDIA વચ્ચે જોરદાર જંગ જામવાનો છે। વડાપ્રધાન મોદીએ ભાજપ માટે અબકી બાર 400 પારનું લક્ષ્ય રાખ્યું છે, ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 5 દિવસ પહેલા સાયકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી મોત નિપજાવ્યું હતું। આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે છકડો રિક્ષાના ચાલકને શોધીને પકડી પાડ્યો છે। ગઈ તારીખ 11 માર્ચના સાંજે 5 વાગ્યાના અરસામાં કેકે નગરના ક્રિષ્ના પાર્કમાં રહેતા અર્જુન ઉર્ફે અર્જનભાઈ બાબુભાઈ ગિરનારી પોતાની સાયકલ લઈને પોરબંદર શહેરમાંથી હટાણું લઈને પોતાના ઘર તરફ આવતા હતા। એ દરમિયાન લકડીબંદર પુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યા બાદ અર્જુનભાઈનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં એક અજાણ્યો વાહન ચાલક ગુનો કરી નાસી ગયો હતો, જેનું કોઈ નામઠામ ન હતું। આથી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ માણસોની ખાસ ટીમો બનાવાઈ હતી અને બનાવ સ્થળના આજુબાજુના સીસીટીવી કેમેરા તેમજ પોલીસ કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ પોરબંદરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસની મદદથી આ કામે અકસ્માત કરી નાસી જનાર છકડો રિક્ષા વાહન ચાલક આરોપી રવિ ઉકાભાઈ ચાવડાને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ચુરીબાગ વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની સાસુ સસરાનું વાહન બીજાને વેચી દઈને છેતરપિંડી કરી હતી।
આ શખ્સ છેલ્લા 7 મહિનાથી વોન્ટેડ હતો, જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચૌટા નજીકથી પકડી પાડ્યો હતો. પોરબંદર એલસીબીએ કુતિયાણા ચૌટા વાક પાસેથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાના કામે છેલ્લા 7 માસથી પકડાવાના બાકી નાસ્તા ફરતા આરોપી અમર અનિલભાઈ બારાઈને ઝડપી લીધો હતો. મૂળ જુરીબાગ વિસ્તારમાં રાજમહેલ પાછળ રહેતો આ શખ્સ નાસી ગયા બાદ રાજકોટ ખાતે હીરાસરના ઝૂંપડામાં રહેતો હતો. અમર નામના એ શખ્સની સામે તેની સાસુ દ્વારા જ ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં જુબેલી વિસ્તારમાં મહારાજબાગ રોડ પર જ્યોતિબેન મહેશકુમાર રાયકુંડલિયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૂન 2020માં તેણે પોતાના પોણા 6 લાખ રૂપિયાની કાર જુરીબાગ વિસ્તારમાં રહેતા તેના જમાઈ અમર અનિલ બારાઈને ચલાવવા માટે આપી હતી અને આ શખ્સે સાસુ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી આ કાર ગંભીરસિંહ જેઠવા નામના યુવાનને વેચી નાખી હતી. આથી જે તે સમયે જ્યોતિબેન રાયકુંડલિયાની ફરિયાદના આધારે પોલીસે તેના જમાઈ અમર અને ગંભીરસિંહ જેઠવા સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારથી જમાઈ વોન્ટેડ હતો, જેને પોરબંદર પોલીસે ચૌટા નજીકથી પકડી પાડ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલ બહાર છરી બતાવી યુવાનને લૂંટી લેવાયો હતો. બીમાર પિતાની સારવાર માટે આવેલા આદિત્યાણાના યુવાન સાથે આ લૂંટનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના આદિત્યાણા બાયપાસ રોડ પર રહેતા દિવ્યેશ અરભમ ગરેજા નામના 30 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 2 આખલાઓ બાખડતા તેના પિતા અરભમભાઈ ગરેજાને ઈજાઓ થઈ હતી. આથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તારીખ 20 ફેબ્રુઆરીના રાત્રે 8:30 વાગ્યે જનરલ વોર્ડમાં દિવ્યેશ ગરેજા તથા તેની પત્ની પૂજા અરભમભાઈ પાસે હતા, ત્યારે સંજય ઉર્ફે શિકારી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને દિવ્યેશને બહાર લઈ ગયો હતો. ત્યારબાદ ચર્ચની પાસે આવેલ ચાની કેબિને લઈ જઈને અચાનક જ સંજય ઉર્ફે શિકારીએ છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી દિવ્યેશના પાકીટમાંથી ₹2000 ઝૂંટવી લીધા હતા. આથી દિવ્યેશે હોસ્પિટલમાં જઈને પરિવારજનોને વાત કરી હતી, પણ તેના પિતા અરભમભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. તેથી તેણે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ હવે સ્થિતિ સ્વસ્થ થઈ જતા અંતે લૂંટ કરનાર વેડી પ્લોટના સંજય ઉર્ફે શિકારી સામે ગુનો નોંધાવાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી થઈ રહી છે, પરંતુ ત્યાં લાંબી કતાર લાગે છે અને લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા હોવાથી વધુ એક કાઉન્ટર ખોલવા રામદેવભાઈ મોઢવાડિયાએ રજૂઆત કરી છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી થઈ રહી છે, પરંતુ સર્વરની સમસ્યા સહિત અન્ય ફોલ્ટને કારણે લોકો હેરાન થાય છે. ડિજિટલ યુગમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ઇન્ટરનેટમાં પણ 5G સ્પીડ આવી ગઈ છે અને પલભરમાં કંઈ પણ કામ થઈ જાય છે, પરંતુ વહીવટી કામ હજુ પણ 2G સ્પીડમાં ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદરના નાગરિકો આધાર કાર્ડ કઢાવવા માટે નગરપાલિકા કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. સવારે 7:30 વાગ્યાથી કચેરી બહાર લાંબી લાઈનો લાગે છે અને લોકો પોતાના કામધંધા છોડીને ત્યાં આવી જાય છે. આધાર કાર્ડ કાઢવાની કામગીરીની પોરબંદર નગરપાલિકા કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા માટેની સુવિધા રાખવામાં આવી છે, પરંતુ એક જ કાઉન્ટર રાખવામાં આવેલ હોવાથી અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા કચેરીએ વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળે છે. લોકો આવી મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારે લોકો આધાર કાર્ડમાં ખૂબ મોટે પાયે હેરાન થાય છે. બેંકવાળા પણ જે નિયમિત રીતે આધાર કાર્ડની પ્રક્રિયા કરવી જોઈએ, જે સેન્ટર આપેલા છે, બેંકવાળા પણ કરતા નથી. બોખીરામાં પણ તકલીફ છે અને અહીંયા જે જૂની કલેક્ટર ઓફિસમાં જે સેન્ટર છે એની અંદર માંડ 40 લોકોને જ લઈ શકાય છે. હમણાં નગરપાલિકાએ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાએ આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરી છે, છતાં પણ અત્યારે વ્યવસ્થા ઓછી પડતી હોય એવું લાગે છે. એટલે એ સિવાયના જે વધારાના જો સેન્ટરો આધાર કાર્ડના ખોલવામાં આવે અને વધારાની કીટ આપવામાં આવે અને વધારાના ટ્રેન માણસો આધાર કાર્ડ કાઢવા માટે આપવામાં આવે તો જે લોકોને અત્યારે હાડમારી ખૂબ મોટે પાયે દુઃખી હેરાન થાય છે. ખાસ કરીને આયુષ્યમાન કાર્ડમાં અને બીજા બધા ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જરૂરી હોય, ખૂબ લોકો પરેશાન છે. ત્યારે ત્વરિત ધોરણે આની નવી કીટ આપીને કાર્યવાહી ચાલુ કરવી મારી વિનંતી છે. રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે વહેલી સવારના 6 વાગ્યાના ગામડેથી લોકો આવે છે અને અહીં ટોકન લેવા માટે ઊભા હોય છે. 9:30 કલાકે નગરપાલિકાની કચેરી ખુલે છે, પરંતુ એક માણસને એક જ ટોકન આપે છે.
એક જ પરિવારના 2 આધાર કાર્ડ કઢાવવા હોય તો ફરીથી બીજા દિવસે આવવું પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અઠવાડિયા પહેલા પેસેન્જર રિક્ષામાં બેસેલી મહિલાના ગળામાંથી 2.5 લાખનો ચેન ચોરાયો હતો. જેઠની અંતિમ વિધિમાંથી ઘરે પરત જતી મહિલાને આ કડવો અનુભવ થયો હતો, જેમાં પોલીસ મથકની હદ નક્કી કરવામાં સમય વીત્યા બાદ અંતે 2 મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોરબંદરના નસન ટેકરીના પટેલ નગરમાં આવેલી ટેલિફોન એક્સચેન્જ પાછળ રહેતા હંસાબેન હરીશભાઈ જુંગી નામના 57 વર્ષીય મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ જુરીબાગ વિસ્તારમાં રહેતા તેમના જેઠ જાદવભાઈ મૃત્યુ પામ્યા હતા. તેથી તેમની અંતિમ વિધિમાં તારીખ 9 માર્ચના સવારે ગયા હતા અને 9:30 આસપાસ ઘરે જવા માટે જૂના ફુવારા ખાતેથી લોકલ પેસેન્જર રિક્ષામાં બેઠા હતા. આ મહિલાની સાથે બીજી 2 સ્ત્રીઓ પણ તેના બાળકો સાથે ઊભી હતી અને એ રિક્ષામાં બેસી ગઈ હતી. એક મહિલાએ બેંગોલી સાડી પહેરી હતી અને મોઢા પર સફેદ રંગનું બુકાની જેવું કપડું બાંધેલું હતું, જ્યારે બીજી મહિલાએ લીલા અને બ્લુ કલર જેવો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે 3 જેટલા બાળકો પણ સાથે હતા. તે પૈકીની એક મહિલા તેની પાસે રહેલું લેડીઝ પર્સ વારંવાર હંસાબેનના ગળા પાસે અથડાવતી હતી. આથી હંસાબેને પર્સ દૂર રાખવાનું કહ્યું હતું. તેથી તે મહિલાઓ હિન્દી જેવી ભાષામાં કશું બોલતી હતી, પરંતુ હંસાબેન તે સમજી શક્યા ન હતા. એ દરમિયાન હંસાબેનના ગળામાં પહેરેલો 50,000 રૂપિયાનો 2 તોલાનો ચેન ચોરાઈ ગયો હતો. તેથી તાત્કાલિક તેઓ અને તેના પરિવારના સભ્યો નસન ટેકરીએ દોડી આવ્યા હતા, પરંતુ રિક્ષા નજરે ચડી ન હતી. આથી જે તે સમયે તેઓ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ મથકની હદ નક્કી કરવામાં સમય વીતી જતા અંતે 9 તારીખના બનાવની 15 તારીખે ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે રહેતા એક યુવાને તેમના ઘરે ઝાડ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પોરબંદર તાલુકામાં માધવપુર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશભાઈ જેઠાભાઈ ભુવા નામના યુવાને કોઈ કારણોસર તેમના ઘરે સરગવાના ઝાડ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આ યુવાનના મૃતદેહને માધવપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ માધવપુર પોલીસે પણ આ આપઘાતના બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જરૂરિયાતમંદ બહેનોને આવાસની હજુ સુધી ફાળવણી કરવામાં આવી નથી, જેમાં 7 વર્ષ પૂર્વે આવાસ માટે રૂપિયા 5,000 ભરેલી બહેનોને આવાસની ફાળવણી ન થતા આજે પાલિકાને રજૂઆત કરાઈ છે. પોરબંદરના સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસની આગેવાનીમાં મોટી સંખ્યામાં બહેનોએ પાલિકાને રજૂઆત કરી જણાવ્યું છે કે આવાસ યોજના માટે 100થી વધુ બહેનોએ 5,000 રૂપિયા છેલ્લા 8 વર્ષથી ભરેલ હતા અને પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખે બહેનોને બાહેંધરી આપી હતી કે છેલ્લા ડ્રોમાં તમારો સમાવેશ થશે, એટલે બહેનો છેલ્લા ડ્રોની રાહ જોતી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા 237 આવાસનો ડ્રો કર્યો હતો, જેમાં 50,000 રૂપિયા ભર્યા હતા તેનો સમાવેશ કર્યો હતો અને આ ગરીબ માતાઓ બહેનોને 5,000 ભરેલ રકમવાળા બહેનોનો સમાવેશ કર્યો નહીં. હજી 121 આવાસ બાકી છે. તે SC/ST સમાજ માટે અનામત છે, એટલે OBCમાં આવતા આ બહેનોને નગરપાલિકા દ્વારા 2,448 આવાસ બનાવ્યા હતા. તેમાં તેમને ઘરનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ત્યારે આજરોજ બહેનો દ્વારા પોતાના હક માટે કાયદાકીય જવું પડે અથવા ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડે તેની પણ તૈયારી બતાવી છે. આજરોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પાસે અમે આવ્યા હતા, પણ પ્રમુખ હાજર ન હોવાને કારણે જે આવાસમાં જે ગરીબ માતાઓ બહેનોએ જે 5,000ની રકમ ભરેલી હતી અને એમને બાહેંધરી આપી હતી કે તમારો 5,000માં ડ્રો થશે, પણ ક્યાંક ને ક્યાંક આ 5,000માં ડ્રો હજી સુધી કરવામાં આવ્યો નહીં. પહેલા મકાન જે દેવાના 212 એ 5,000માં દેવાના, એ પછી 5,000ના 50,000 નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા. 50,000 વાળાને ડ્રો થતા ગયા બહેનોને વારંવાર તૈયાર રાખ્યું કે નહીં તમારો વારો આવી જશે, તમારો વારો આવી જશે. છેલ્લે અમને આશા હતી, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં એક મહિલા પ્રમુખ આવ્યા, બેન ચેતનાબેન તિવારી, એમને અમે રજૂઆત કરી કે બેન 45,000 તો સમાજ કલ્યાણ આપી રહી છે પાછા, તો તમે એવો એક ઠરાવ કરી નાખો કે 5,000 વાળા બહેનોનો ડ્રો કરો, એના જે કાગળિયા છે તમારી પાસે રાખો, અમે એની સમાજ કલ્યાણમાં રજૂઆત કરીએ અને
એ પછી એના 45,000 એના ખાતામાં આવી જાય, એ તમને નગરપાલિકામાં 45 આપી દે, એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય, બહેનોને આવાસ મળી જાય. સરકારનું 45,000નું ફંડ છે નગરપાલિકામાં હોય છે. આ રીતની બાહેધરી નગરપાલિકાના પ્રમુખે અમોને આપી હતી. 101 બહેનો છે, માતાઓ, જે 5,000 ભરી અને આવાસથી વંચિત રહેલા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક 2 દિવસ પહેલા હું બહાર ગામ હોવાને કારણે 237નો ડ્રો થઈ ગયો. હવે નગરપાલિકાની જે કચેરી છે એમાં આવાસ યોજનાની ઓફિસમાંથી મને જાણવા મળ્યું કે હવે અશ્વિનભાઈ આ બહેનોનો સમાવેશ થાય નહીં, કેમ કે 121 મકાન હવે બાકી છે. એ એસસી અને એસટી સમાજ માટે અનામત છે, તો ક્યાંય પણ આ મારી માતાઓ બહેનોનો સમાવેશ થતો નથી. હવે મેં આ માતાઓ બહેનોને એમ પૂછ્યું છે કે હવે આ યોજનામાં આપણો આવતું જ નથી, તો જ્યારે પણ ભવિષ્યની અંદર જ્યારે આવાસ યોજના બને, કાં તો 2,448 મકાન નથી, કાં તો તમે આ જે 5,000 ભરેલા બહેનો છે એને પ્રથમ યાદીમાં જ્યાં કંઈ પણ યોજના બનાવો, સરકારશ્રી દ્વારા પ્લોટ ફાળવવામાં આવે, એમનો પહેલો આ લોકોનો તમે અવાજ બનીને આને તમે આપો આવાસમાં મકાન અથવા પ્લોટ. અને તમે આ ન કરી શકતા હોય તો અમે કાયદાકીય લડત કરવા પણ તૈયાર છે. અને બીજું પણ હું નગરપાલિકાને ચેતવણી આપી દઉં કે જે રકમ 5,000ની 60 વર્ષથી મારી માતાઓ બહેનોએ ભરેલી છે, કાં એમને વ્યાજ સાથે આપે 60 વર્ષના, અને એ પણ એ ના દઈ શકતી હોય તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છે. એક તરફી જે શાસન અત્યારે દેખાઈ રહ્યું છે પોરબંદરમાં, કે ભાજપમાં હમણાં ટૂંક સમયમાં જ તમામ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જાય છે. એક તરફી શાસનમાં એવું થશે કે આ માતાઓ બહેનોનું જે ઓલું છે એ તકલીફ પડશે. એના માટે હું તમને કહું છું કે આ બહેનોની માંગણી તાત્કાલિક કોઈ પણ હિસાબે આને પૂરી કરવામાં આવે, એવી અમારી રજૂઆત છે. 7 વર્ષથી 2017ના અમે પૈસા ભર્યા છે, જે અમને મકાન નથી આપ્યા. 5,000ના ડ્રો આગળ 200 ને 250 જેટલા કરી દીધા, હજી અમને ના આપ્યા. એ સમયના જ છે અમારા પૈસા ભરેલા. હવે અમને ક્યારે આપશે મકાન? અમને આપતા જ નથી. અમને વાત જ જોડાવે છે કે મકાન આપશું, પણ ક્યારે? અમારા બાપ દાદાના મકાન જ નથી. અમારી માંગણી છે અમને 7-8 વર્ષનું વ્યાજ 10% અમે જે લીધું જ ને એ અમને વ્યાજ આપો, અથવા અમને ક્યાંય મકાન અથવા પ્લોટ આપો. અત્યારે કેવી પરિસ્થિતિમાં રહ્યો છો તમે? અમારા ઘર જોવો ને તમને ખબર પડે. હજુ બાકી રહેલ 100થી વધારે બહેનોએ તેઓને મકાન અથવા પ્લોટ આપવામાં આવે અથવા તેમના છેલ્લા 8 વર્ષથી 5,000 ભરેલ રકમ વ્યાજ સાથે પરત કરવામાં આવે તેવી માંગ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આજે પાલિકા પ્રમુખના હસ્તે આ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. આ બિસ્માર રસ્તાઓનું પાલિકા દ્વારા સર્વે હાથ ધરી અને સમારકામ માટે ગ્રાન્ટ માંગવામાં આવી હતી. પાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓનું આજથી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે આ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે રોડ રીસર્ફેસિંગનું કામ હતું, કરલી રિવરથી કમલાબાગનું, એ પણ શરૂ કરાવી દીધેલ છે. અને આપણા જે નટવરસિંહજી બાગ ખીજરી પ્લોટ, તો ત્યાં એક દાતા કમલેશભાઈ સામાણી તરફથી આપણને વોટર કુલર મળેલ છે, તો એમનો પણ આજે શુભારંભ કરાવી દીધેલ છે. અને ટ્રી ગાર્ડ્સ માટેનું પણ એક ટેન્ડર હતું, તો ટ્રી ગાર્ડ્સનો પણ વર્ક ઓર્ડર આપી દીધો. તો વોર્ડ નંબર 3માં શૈલેષભાઈ જોશીના હસ્તે ત્યાં પણ ટ્રી ગાર્ડ અર્પણનું આજે ખાતમુહૂર્ત કરાવી દીધેલ છે. આ ઉપરાંત ખીજડી પ્લોટમાં વોટર કુલરનો પણ પાલિકા પ્રમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આયોજિત ફિટનેસ સેલિબ્રેશન એન્ડ કોમ્પિટિશનમાં વિવિધ ફિઝિકલ ચેલેન્જ કરતી સ્પર્ધાઓ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. જેમાં ડેડલિફ્ટ ચેલેન્જ, પ્લેન્ક ચેલેન્જ અને ટગ ઓફ વોર જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા બહેનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે રુચિ તેમજ સાચી સમજ મેળવી પોતાના ફિટનેસ પ્રત્યે સજાગ થઈ રોગોથી દૂર રહી શકે તે માટે આ આયોજન થયું હતું. ઇન્ટરનેશનલ વુમન્સ ડેને ધ્યાને લઈને વિવિધ સ્પર્ધાઓ તથા ફિટનેસને લગતા સેમિનાર યોજાયા હતા. જે અંતર્ગત આજરોજ ડેડલિફ્ટ ચેલેન્જ, પ્લેન્ક ચેલેન્જ, બર્પીસ વિથ ટાયર ફ્લિપ તેમજ ટગ ઓફ વોર જેવી સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. તો આ સ્પર્ધાઓ તેમજ સમગ્ર કાર્યક્રમને ફિટનેસ કેરના સંચાલક કેતનભાઈ કોટિયા તથા સુરજભાઈ મસાણી સહિતનાઓએ સફળ બનાવ્યો હતો.
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમદાવાદના બગોદરા ખાતે દિનેશભાઈ લાઠિયા તથા તેમના પરિવાર દ્વારા માનસિક દિવ્યાંગો માટે અનેરી સેવા થઈ રહી છે. મંગલ મંદિર માનવ સેવા પરિવારના નામથી અહીં દિવ્યાંગોને સાચવવામાં આવે છે. ત્યારે આજે પોરબંદરના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને તેઓની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી વધુ 5 દિવ્યાંગોને બગોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાની અંદર બગોદરા મુકામે દિનેશભાઈ લાઠિયા અને એમનો આખો જે સેવાભાવી પરિવાર છે એના દ્વારા મંગલ મંદિર માનવ સેવા પરિવારના નામે અમદાવાદ જિલ્લાનું જે બગોદરા મુકામ છે ત્યાં જે દિવ્યાંગ લોકો છે એને રહેવા માટે એના પ્રોપર મેડિકેર માટે અને એ યોગ્ય દવાથી અને યોગ્ય ખોરાકથી સાજા થઈ જાય એના માટે ખૂબ મોટે પાયે એક આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 700 જેટલા દિવ્યાંગો ત્યાં નિઃશુલ્ક ભાવે લોકો રાખે છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. જ્યાં એમને કોઈ સમાચાર મળે કે આ જગ્યાએ દિવ્યાંગ છે તો ત્યાં આવી અને પોતાની એમ્બ્યુલન્સ મોકલીને એનો સેવાભાવી પરિવાર પોતે જાતે આવી અને ત્યાં દિવ્યાંગને લઈ જાય છે. એને યોગ્ય રીતે ખવડાવી પીવડાવે છે. એને બંને ટાઈમ જે સારી કક્ષાના જે કહી શકાય તબીબો એની વૈદ્યકીય સારવાર પણ આપવામાં આવે છે. એને કારણે ઘણા દિવ્યાંગો સાજા થઈ અને ફરી પાછા કામે ચડી જાય છે અને ફરી પાછું એનું જે પુનઃ રીતે એનું જીવન જીવવા લાગે છે. ખૂબ એ પુણ્યનું કામ કરે છે. પોરબંદરમાં લગભગ 2 મહિના પહેલાં 4-5 લોકોને આપણે આ રીતે મોકલ્યા હતા. 2 દિવસ પહેલાં પણ લગભગ 5 થી 7 લોકોને આ રીતે મોકલ્યા હતા. ફરી પાછા આજે 5 જેટલા લોકોને લેવા માટે એમ્બ્યુલન્સ મોકલી છે. આજે લઈ જાય છે. પહેલાં જે લોકોને મોકલ્યા છે એમના ફોટા એના વિડીયો મેં જોયા છે. એ પુનઃ રીતે સ્વસ્થ થઈ અને સારું જીવન જીવતા હોય એવું દેખાઈ રહ્યું છે. ઇન્દિરાનગરની અંદર તો 2 દિવસ પહેલાં મેં જોયા હતા. એની ખૂબ હાલત એકદમ ખરાબ હતી. એના રૂમમાં પણ જઈ શકાતું નહોતું. એને પણ આજે યોગ્ય રીતે નવડાવી એના વાળ કાપી અપ ટુ ડેટ કરી અને એ આજે બરોબર થઈ ગયા છે. એ સિવાય જે 2 બહેનો ફરતી હતી અહીંયા ચોપાટી ઉપર અને જિલ્લા પંચાયતના ગેટની સામે એને પણ આ રીતે લઈ ગયા છે. એ પણ ફરી પાછી સ્વસ્થ થવા માંડી છે. આજે ફરી 5 લોકોને લઈ જાય છે. પોરબંદરની જનતા વતી હૃદયપૂર્વકનો દિનેશભાઈ લાઠિયા, એમનો પરિવાર, એમના જો સેવાભાવી સ્ટાફ અત્યારે આવ્યો છે એનો, અને આ કામની અંદર દિવ્યાંગોને બેસાડવામાં મદદ કરનાર મારી સાથેનો તમામ જે સેવાભાવી આગેવાનો છે એનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનો, ડીવાયએસપીશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જે કાયદાકીય પ્રક્રિયા કરવા માટે પણ એને પૂરેપૂરો સહયોગ અમને આપ્યો છે. ભાવપરા ગામે એક યુવાન પર 2 દિવસ પહેલા હુમલો થયો હતો, જેને ગંભીર ઈજાઓ થઈ હોવાથી જામનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બગવદર પોલીસે આખરે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી હતી કે ભાવપરા ગામે રહેતા સૌદાસભાઈ રાણાભાઈ ઓડેદરા નામના યુવાન પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં બપોરના સમયે સૌદાસ પોતાના ખેતરમાં કામ કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લાખા નાજા ઓડેદરા, મેરામણ સાજણ ઓડેદરા અને સામત દેવશી ઓડેદરા સહિતના 3 શખ્સોએ ત્યાં આવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી સૌદાસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેઓને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા ગામે એક શખ્સ જાહેરમાં તલવાર સાથે ઝડપાયો છે, જેમાં અતુલ ઉર્ફે આતા રણમલ કડછા નામનો શખ્સ ટાવર ચોક પાસેથી જાહેરમાં તલવાર લઈ નીકળતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને આ શખ્સ સામે હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના નાના મંદિરના આજરોજ 89 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે મહિલાઓ દ્વારા આ મંદિરે પાટોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા આજરોજ 89 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજરોજ સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાઓએ પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી પોતે બનાવી લાવ્યા હતા અને મંદિરમાં પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંતો મહારાજશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હું કૃપાબેન ઠુમર. આજે આ મહિલા મંદિરને 89 વર્ષ પૂરા થયા છે, જે પ્રસાદીનું છે અને ગુણાતીતાનંદ સ્વામી બાંધેલું છે. એ નિમિત્તે આજે પાર્ષદ શિલ્પાબેને ઠાકોરજીને અન્નકોટ સંતોની પધરામણી પૂજન અને બપોર પછી સત્સંગનું આયોજન કરેલું છે. જય સ્વામિનારાયણ. મારું નામ બાબરિયા રંજનબેન જયેશભાઈ. હું એક સ્વામિનારાયણ હરિભક્ત છું. અમને આજે એટલો આનંદ છે કે અમારા મંદિરનો આજે નાના મંદિરનો પાઠ ઉત્સવ છે, બહેનોના મંદિરનો પાઠ ઉત્સવ છે, એટલે અમને એટલો સવારથી આનંદ થાય છે. અને બધી બહેનોએ સંપીને અમે અન્નકોટ કર્યો, પછી અન્નકોટના અત્યારે દર્શન કર્યા, સંતોએ એનું ઓપનિંગ કર્યું છે અને પછી અમે હવે અન્નકોટ ખુલ્લો રાખશું, એના દર્શન બધી બહેરાઓ કરશે. ત્યાર પછી અમારો કાર્યક્રમ મોટા મંદિરે બપોર પછી સભાનો છે, રાત ઉત્સવ છે. આજ આખો દી અમારે આનંદ જ લેવાનો છે. આ મંદિરે ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવી હતી અને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ અને હરિભક્તોએ આ પાટોત્સવ કાર્યક્રમ અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર નજીકના ઓડદર ગામે દેશી દારૂની એક ભઠ્ઠી ઝડપાઈ છે. આ ગામમાં સંદીપ જીવા ચાંચિયા નામનો શખ્સ પોતાના ઘરની પાછળ વંડામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. જે અંગે બાતમી મળતા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીના સાધનો તેમજ 900 લીટર જેટલો આથો જપ્ત કર્યો હતો અને સંદીપની શોધખોળ હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી 7 મેએ યોજાશે. ચૂંટણી જાહેર થતા આજથી આચારસંહિતાનો અમલ. પોરબંદરમાં આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ભારે હાલાકી, સમસ્યાનું નિરાકરણ કરવા અગ્રણીની માંગ. પોરબંદરમાં આવાસ ડ્રોની ફાળવણીમાં ફરી મહિલાઓને અન્યાય, 7 વર્ષથી રાહ જોતી મહિલાઓની ન્યાયની માંગ. ધોરાજીના સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી. મહિલાઓએ વિવિધ સામગ્રી બનાવી પ્રભુને અન્નકૂટ ધરાવ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.